હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા મોલીપાડા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર 1નું મેદાન વરસાદી પાણીથી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા અહીં ડબલ ગટર લાઇન બનાવવામાં આવી હતી, પરંતુ તે જર્જરિત બન્યા બાદ નાના પાઇપો નાખીને કાચી ગટર બનાવવામાં આવી, જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને સમગ્ર શાળા પરિસર પાણીમાં ગરકાવ થાય છે। પેવર બ્લોક બેસાડતી વખતે ટ્રેક્ટર ગટરમાં ફસાઈ જતા પાઇપો તૂટી ગયા। ગ્રામજનોનો આક્ષેપ છે કે સમારકામ કર્યા વગર જ તેના ઉપર પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા, જેના કારણે હાલ વરસાદી પાણી સીધું શાળાના મેદાનમાં ભરાઈ રહ્યું છે। માત્ર શાળાનું મેદાન જ નહીં, પરંતુ શાળાની આસપાસ આવેલા રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। બીજી તરફ મધ્યાહન ભોજનના શેડમાં પણ વરસાદી પાણી ટપકતા બાળકોના ભોજન અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। અધિકારીઓએ સ્થળ મુલાકાત પણ લીધી છે, છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। કેટલાક વાલીઓએ તો પોતાના બાળકોને અન્ય ગામની શાળામાં પણ અભ્યાસ માટે મોકલવાની ફરજ પડી, તો ગ્રામજનોએ તાલુકા વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને અહીં પાકી આરસીસી ગટર લાઇન બનાવી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી દર ચોમાસામાં સર્જાતી આ મુશ્કેલીનો અંત આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળી રહે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।